गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अध्याय 7 श्लोक नंबर 8 અને 9। रसोऽहम् अप्सु कौन्तेय रसोऽहम् अप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु शब्दः खे पौरुषं नृषु पुण्यो गन्धः पृथिव्यां च पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु तपश्चास्मि तपस्विषु। અહીંયા પરમાત્માની સર્વવ્યાપકતાનું નિર્દેશન કરવામાં આવ્યું છે। આના પહેલાંના શ્લોકમાં કીધું હતું કે પરમાત્માની સત્તા છે એ ભારતીય દર્શન મુજબ સર્વત્ર છે। કોઈ પણ બીજા સંપ્રદાયો કે દર્શનો જોશો તો કોઈક એક જગ્યાએ કાં તો કોઈક ઈશ્વરના અંશ કે પેગંબર તરીકે કોક થઈ ગયું, કાં તો કોક થવાનું છે, કાં તો કોક એક જગ્યાએ જ છે, ક્યાંક આકાશમાં છે, ક્યાંક કોઈક જગ્યાએ છે। ભારતીય દર્શન મુજબ ઈશ્વર તત્વ સર્વત્ર છે, એને આપણે ચૈતન્ય એવું કહીએ છીએ। એ ચૈતન્યની પ્રતીતિ સર્વત્ર છે। વ્યક્તિને એનું અનુભૂતિ થતી નથી, એનું કારણ વ્યક્તિ એ સ્તર સુધી જતો નથી। એ સ્તર સુધી જાય તો વ્યક્તિને એની અનુભૂતિ થાય છે, આવું યોગ દર્શનમાં કીધેલું છે। તો અહીંયા સૌથી પહેલાં પંચ મહાભૂતોમાં પરમાત્મ તત્વ કેવી રીતે છે એનું અહીંયા સમજાવ્યું છે કે જે પણ સૂક્ષ્મ છે ત્યાં પરમાત્મ તત્વ ઇંગિત થાય છે સૂક્ષ્મમાં। આપણે પણ જોઈએ છીએ કે સ્થૂળ આપણે જોઈએ છીએ એ સમજમાં આવી જાય છે તરત। કોઈ વ્યક્તિનું બોડી જોયું સમજમાં આવી ગયું કે આ બોડી છે, એની હાઇટ છે એ સમજમાં આવી ગઈ, એની ચાલ સમજમાં આવી ગઈ, એનો આકાર સમજમાં આવી ગયો, એ બધું જ સમજમાં આવી ગયું। પરંતુ એનાથી સૂક્ષ્મ મન છે એ સમજતા વર્ષો વલાયા જાય અને તો પણ એ સમજમાં ન આવે। સ્થૂળ તરત સમજાઈ જાય, એ સાર્વત્રિક રીતે સરખું હોય, પરંતુ સૂક્ષ્મ ન સમજાય। મન છે આપણા શરીરની અંદર છે। બે વ્યક્તિ બાજુમાં રહેતા હોય, એને હાઇટ ખબર હોય, એની બોડી ખબર હોય, એની ટેવો ખબર હોય શારીરિક, પણ મન એનું ન ખબર હોય, કેમ કે મન સૂક્ષ્મ છે અને કદાચ વર્ષો વયા જાય તો બી એને ખબર ન પડે। એવી રીતે અહીંયા પંચ મહાભૂતો છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ। એમાં ઈશ્વરે જ કોઈક શક્તિ રાખેલી છે અને પ્રત્યેક જગ્યાએ જે શક્તિ છે એ આપણે એવું કહેવાય છે કે ઈશ્વરનું જ એક સ્વરૂપ છે। એનો ઉપયોગ ચાહે સારી રીતે થાય ચાહે સારી રીતે ન થાય, પરંતુ એ શક્તિ ઈશ્વરીય છે। એમાં સૌથી પહેલા એવું કહે છે કે રસોહમ અપ્સુ કૌન્તેય, પાણી છે તો સૌથી પહેલો કોયડો એવો છે કે પહેલા તરસ લાગી કે પહેલા પાણી હતું। પાણી જગતમાં હોત નહીં તો તરસ જ ન લાગત।
વ્યક્તિને તરસ લાગે છે એનો મતલબ ક્યાંક જગ્યાએ પાણી છે. એ પાણી છે તો જ આપણે તરસ લાગે છે. એટલે જગતમાં દ્રવ્યનું અસ્તિત્વ આપણા ભાવોની પૂર્તિ કરવા માટે છે. દ્રવ્યનું અસ્તિત્વ પછી છે. પેલા ભાવ છે, ભૂખ છે. શેનાથી નક્કી થાય છે કે ક્યાંક ભોજન છે, તેથી અહીંયા ભૂખ છે. ભૂખ તો જ લાગે છે જો ક્યાંક ભોજન છે. તરસ તો જ લાગે છે જો ક્યાંક પાણી છે. બાળકનું સ્તન્યપાન થાય છે, સ્ત્રી એને સ્તન્યની નિર્મિતિ થાય છે. સ્તન્યની નિર્મિતિ થાય છે તો એવું કહેવાય છે કે એને ગર્ભ રહે એના પહેલા દિવસથી એનું સ્તન્યનું નિર્માણ શરૂ થઈ જાય છે. જન્મ ક્યારે થવાનો છે તો કે 9 મહિના પછી. સ્તન્યનું નિર્માણ ક્યારે થઈ જાય છે? પહેલા દિવસથી. એટલે કબીરજી એવું કહે છે, જબ દંત નથે તબ દૂધ દિયો, અબ દંત દિયે સો અન્ન ન દિયે. એમને એવું કીધેલું છે કે જબ દંત નથી, કુદરતી શક્તિ કોઈક વિચાર કરવા વાળી છે, મારા પરેનો, મારા પછીનો અને મારા અસ્તિત્વ વિશેનો. આ હંમેશા કોઈક એવું તત્વ છે કે જ્યાં મારો વિચાર પહોંચતો નથી. એટલે ઉપનિષદનું તત્વજ્ઞાન છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, કે જ્યાં હું વિચારી શકતો નથી, જ્યાં મારું વિચારનું પૂરું થઈ જાય છે, એવું કોઈક અસ્તિત્વ ધરાવે છે. વિચારીએ કે બધાની થંબપ્રિન્ટ અલગ અલગ છે. એ ખાલી થંબપ્રિન્ટ અલગ અલગ નથી, બધાના વ્યક્તિત્વો અલગ અલગ છે, બધાના આંખના ડોળા અલગ અલગ છે, બધાના આંગળા અલગ અલગ છે, બધાનો અવાજ અલગ અલગ છે, એક સરખો અવાજ નથી, બધાનો આકાર અલગ અલગ છે. આ બધું જ અલગ અલગ છે. હવે એવું નથી કે અત્યારે અલગ અલગ છે. જેટલા પણ આ સૃષ્ટિમાંથી આવીને ગયા છે એ બધાના મોઢા, અવાજ, થંબપ્રિન્ટ થી લઈ અને આ બધી જ વસ્તુઓ રિપીટ નથી થતી ક્યારે. એ એક જાય છે પછી બીજી વાર એક પણ વસ્તુ રિપીટ નથી, એક પણ થંબપ્રિન્ટ રિપીટ નથી, એક પણનો ચહેરો રિપીટ નથી, એવું કાંઈ જ રિપીટ નથી. તો હજારો, લાખો, કરોડો વ્યક્તિઓ ગયા આ દેશમાં, બીજા દેશમાં, ત્રીજા દેશમાં, ચોથા દેશમાં, કે જેઓ કદાચ જન્મારાઓ સુધી મળવાના ન હોય ને છતાંય બેયમાં કોઈ સામ્યતા ન જોવામાં આવે. એક એની નિજતા હોય. એ શું નક્કી કરે છે કે પ્રત્યેકમાં પરમાત્મ તત્વ છે, ચેતન રૂપે છે. જળ રૂપે હોત તો એક સરખું થાત, પ્રોડક્ટ છે એ એક સરખી બને. લાખો કરોડો પેકેટ બનાવો, જરા પણ ફરક ન પડે, રિપીટેડલી સરખી બને. ચેતન એવું નથી. ચેતન રિપીટેડલી અલગ અલગ સ્વરૂપે જ આવે છે. એના એ સ્વરૂપે આવતું જ નથી. એટલે અહીંયા પણ એવું કીધું કે જે જળ વસ્તુઓ લાગે છે એમાં પણ ચેતન તત્વ અલગ અલગ સ્વરૂપે છે, અને એમાં પણ ચેતન તત્વ છે કે જે આપણને જળ લાગે છે. એમાં પણ ચૈતન્યાંશ છે. આપણને એ લાગતું હોય કે આ તો જળ છે, પરંતુ એમાં પણ ચૈતન્ય છે. એટલે નરસિંહ મહેતા એવું કહે છે કે આસપાસ આકાશમાં અને અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. એ બધી જ જગ્યાએ ચૈતન્ય તત્વ છે. એમાં પહેલેથી શરૂ કરે છે કે પેલું ચૈતન્ય તત્વ ક્યાં છે તો કે રસોહમ અપસુ, પાણીમાં રસ છું. શેનાથી જીવન ચાલે છે તો કે પાણીથી. એમાં શું છે તો કે એનો મુખ્ય ગુણ શું છે તો કે રસ છે. એટલે અહીંયા અપસુ એટલે કે પાણીમાં રસ, જે સૂક્ષ્મ છે. પાણી લઈ શકાય પરંતુ પાણીમાંથી રસ ન લઈ શકાય. પાણીને ડિસ્ટિલ્ડ કરો, પાણીમાંથી ઘણી બધી પ્રોસેસ કરો, બધું જ નીકળી શકે પાણીમાંથી, કેમ કે બધું જ સ્થૂળ છે, પણ રસ ન નીકળી શકે કેમ કે રસ સૂક્ષ્મ છે. એટલે અહીંયા શું કીધું કે રસોહમ અપસુ કૌંતેય, પાણીમાં શું છું તો કે એવું સૂક્ષ્મ તત્વ છું કે જેને કાઢી ન શકાય. એટલે પેલી વાત કીધી કે પાણીમાં હું શું છું તો કે રસ છું. જે સૂક્ષ્મ છે એ પરમાત્મ તત્વ છે કે જેને આપણે અલગ નથી કરી શકતા. પાણી અને રસ અલગ ન થઈ શકે. પછી તો કે પ્રભાસ્મી શશી સૂર્યયોઃ, શશી અને ચંદ્ર, ચંદ્ર અને સૂર્યમાં જે તેજ છે, વિચારો અહીંથી કરોડો માઇલ સુધી સૂર્ય છે, ત્યાંથી અહીંયા પ્રકાશ આવે છે, સપોઝ 8 મિનિટ થાય છે, લગભગ એટલો સમય લાગે છે. 1,86,00,000 માઇલની ઝડપે પ્રકાશની ગતિ છે. પ્રકાશની ગતિથી અહીંયા પ્રકાશ પહોંચે છે. હવે એ સૂર્યમાં જે તેજ છે
આપણે સૂર્યને આયુર્વેદમાં તો એનું મહત્વ છે, દર્શન શાસ્ત્રોમાં પણ એનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે જો સૂર્ય જે એંગલ ઉપર છે ત્યાંથી થોડોક દૂર હોત તો આખું જગત બરફ થઈ જાત, એટલું ઠંડુ થઈ જાત. અને જ્યાં છે ત્યાંથી થોડોક નજીક હોત તો આખું જગત બળી જાય. તો સૂર્ય એ જ લોકેશન ઉપર કેવી રીતે છે? જો થોડોક નજીક આવત તો બધું બળી જાય, થોડોક દૂર જાત તો બધું ઠંડુ થઈ જાય. તો એ લોકેશન ઉપર જ છે. એ શું કામ? તો કે પરમાત્મા તત્વ ત્યાં કામ કરે છે. અને એ કયા રૂપે કામ કરે છે? તો કે પ્રભાસ્મી, પ્રભા એની જે છે એમાં પરમાત્મા તત્વ છે. પ્રભાસ્મી એટલે અહીંયા શક્તિના સ્વરૂપે કીધું છે. આપણે જે અત્યારે કિરણો આવે છે એ તો કદાચ જળ છે, પરંતુ આવી એક શક્તિ છે કે આ ગોઠવણી કરતી રહેલી છે પ્રત્યેક જગ્યાએ. એટલે દેખાતું રહેલું એવું સ્થૂળ જગત પણ ચેતનથી જ વિસ્તારિત છે, ચેતનથી જ નિયંત્રિત છે, એવું અહીંયા કહે છે કે પ્રભા, સૂર્ય અને ચંદ્રની જે પ્રભા છે બંનેમાં એક એક પ્રભા છે. સૂર્યના કિરણોમાં પણ એક પ્રકારની પ્રભા છે, ચંદ્રના, બંને જીવનદાયી છે. સૂર્યનો પ્રકાશ અને ચંદ્રનો પ્રકાશ, એમાં પણ સર્વાત્મ નિયત તત્વથી એ પણ નિયંત્રિત છે એવું અહીંયા સમજાવ્યું છે. એટલે લાગતું રહેલું જળ પણ ચેતનથી નિયત થયેલું છે, એ જળ નથી. એની પાછળ પણ કંઈક તર્ક છે કે એ કેમ એ છે, સૂર્ય કેમ ઉગે છે, કેમ આથમે છે, એના કિરણો આવા કેવી રીતે છે, એ કિરણો આવી જ રીતે કેમ આપણી પાસે આવે છે. આના પ્રત્યેકના એક નિયમ છે. એ નિયંતા જે તત્વ છે એ જ અહીંયા પરમાત્મા તત્વ છે. પછી કહે છે પ્રણવત સર્વવેદેષુ. ઓમકાર છે એ બધા જ વેદોમાં શું છે? તો કે ઓમકાર. એટલે અહીંયા ભગવાનના બીજા નામ હોય ન હોય. કૃષ્ણ 5000 વર્ષ પહેલાં થયા, રામ 10,000 વર્ષ પહેલાં ગણો કે લાખ વર્ષ પહેલાં ગણો, પણ એ બધા થયા પછીના નામ છે. ઓમકાર નામ છે એ તો પહેલેથી છે. એટલે અહીંયા શું કીધું કે પ્રણવ એટલે કે ઓમકાર સર્વવેદોમાં મુખ્ય તત્વ શું છે? તો કે ઓમકાર છે. ઓમનું ખૂબ જ મહત્વ છે. આપણે ત્યાં પ્રત્યેક ની શરૂઆત, મંત્રોની શરૂઆત કહો કે બીજી કોઈ અનુષ્ઠાનની, તો એ ઓમથી થાય છે. કેટલાકને ઉપાસના કરવાની હોય, જપ કરવાના હોય તો પ્રણવથી શરૂઆત થાય છે, એટલે કે ઓમકારથી શરૂઆત થાય છે. ઓમકારનું વર્ણન યોગ દર્શનમાં પણ છે, ઓમકારનું વર્ણન અધ્યાત્મમાં પણ છે, અને ઘણા બધા ગ્રંથોમાં ઓમકારનું મહત્વ કહેવામાં આવ્યું છે. અહીંયા પણ કહે છે કે સર્વ વેદેશુ, એટલે કે બધા જ વેદોમાં કોઈ એક નામ હોય તો એવું કયું છે? તો કે પ્રણવ. પ્રણવ છે એ ઈશ્વર અંશનું દ્યોતક છે. પછી શું કહે છે? શબ્દ ખે. આકાશમાં શું છે? તો કે આકાશમાં શબ્દ છે. આકાશ એટલે કોઈ આપણે ઉપર જે વાત કરીએ છીએ એ આકાશની વાત નથી. અહીંયા આકાશ એટલે આપણે અહીં અવકાશ છે, વચ્ચે જગ્યા છે. અને વેદાંત દર્શનની રીતે એવું મનાય છે કે આપણે વચ્ચે જગ્યા છે એટલે જ શબ્દની ઉત્પત્તિ ત્યાં થઈ શકે છે. આપણે શબ્દ બોલી શકીએ છીએ કેમ કે ગળા વચ્ચે જગ્યા છે. કર્ણ વિવરવર્તી આકાશ છે અહીંયા, એટલે જ શબ્દ નીકળે છે. શબ્દ ત્યાં પહોંચે છે, વાયુ લઈ જાય છે. એ આ કર્ણની અહીંયા સુધી પહોંચે છે તો અહીંયા આકાશ છે એટલે જ સંભળાય છે. એટલે જ્યાં અવકાશ છે, ખુલ્લી જગ્યા છે, એને અવકાશ કીધું છે. એ બધી જ જગ્યાએ છે. અહીંયા દિવાલ થઈ ગઈ, એની પહેલાં શું હતું? તો કે આકાશ હતું. દિવાલ પડી જશે તો શું રહેશે? તો કે અવકાશ રહેશે. એ અવકાશ જ આકાશ છે જે સર્વત્ર છે. શબ્દ જે છે એ ઘણા બધા પ્રકારના છે. એક શબ્દ તો સ્થૂળ શબ્દ છે કે જે આપણે વાત કરીએ છીએ, કે જેને વૈખરી કહેવામાં આવે છે, જેને આપણે વાક વૈખરી કહીએ છીએ, દરરોજ વાતો કરીએ છીએ. આવી 4 પ્રકારના શબ્દોનું અથવા તો વાણીનું વર્ણન કરેલું છે. એમાં વૈખરી છે એ ઉપરની છે, પરંતુ એક મધ્યમા નામની પણ વાણી છે. એ વ્યક્તિ અંદર અવસ્થામાં જાય જેને આપણે નાદ કહીએ છીએ, જેને આપણે અંતરનો અવાજ કહીએ છીએ, જે શબ્દ નથી પરંતુ એ એક શબ્દ ન હોવા છતાં પણ શબ્દ જ છે. જેવી રીતે આપણને એક કોઈક રીતે સ્ફુરે છે, વિચાર આવે છે. આપણે જોજો ઘણી વાર કેટલીક વસ્તુઓ આપણને બહુ જ તકલીફમાં હોઈએ, ખૂબ જ વિચારતા હોય, રસ્તો ન મળતો હોય, પરંતુ ક્યાંકથી અવાજ આવે છે, ક્યાંકથી એવું સ્ફુરે છે. એ અંતર્ગત શબ્દ છે, બહારનો શબ્દ નથી. એ આકાશનો એટલે કે અંતર જે શબ્દ આકાશ છે એમાં કયો ગુણ છે? તો કે શબ્દ છે. એ પરમાત્મા તત્વની વિભૂતિ છે. પછી પૌરુષન ઋષુ એટલે કે મનુષ્યોમાં
પૌરુષ છે, શક્તિ છે, એ પરમાત્મા તત્વની છે. એટલે અહીંયા બે વસ્તુ જોવાની છે. પ્રત્યેક વ્યક્તિમાં કોઈક એવી શક્તિ છે કે જે બીજા પાસે નથી. જેવી રીતે પ્રત્યેકની એક થંબપ્રિન્ટ અલગ છે, પ્રત્યેકનો સ્વભાવ અલગ છે, પ્રત્યેકનો આકાર અલગ છે, એમ પ્રત્યેકમાં એક શક્તિ છે જે પૌરુષ કહેવાય છે. એ પોતાને ઓળખવી જોઈએ. આપણે એટલે જ કહેવાય છે કે નો થાઈ સેલ્ફ, કે એને ઓળખ. એટલે કોને ઓળખ? તો કે એને. એટલે પહેલા એ શક્તિને ઓળખવાનું તંત્ર હતું, એને એજ્યુકેશન કહેવાતું હતું. એજ્યુકેશનને શું કહેવાતું હતું? એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, એટલે કે અંતરતમ શક્તિને ઓળખી અને બહાર કાઢવી, એનો વિકાસ કરવો, એને એજ્યુકેશન કહેવાતું હતું. એજ્યુકેશન એટલે એવું નહોતું કે બહારની વસ્તુઓને અંદર નાખવી, પરંતુ એજ્યુકેશન મીન્સ એવું હતું કે અંદરની વસ્તુઓને બહાર કાઢવી. કેમ? તો કે કોઈક એક એવી શક્તિ પ્રત્યેક વ્યક્તિમાં છે, પરંતુ જીવનભર એ શક્તિને ઓળખી નથી શકતો. કેમ? તો કે આસપાસનું વાતાવરણ છે એ એવું વાતાવરણ જ નથી કે એ શક્તિને એ ઓળખી શકે. એટલે પ્રત્યેક વ્યક્તિએ, આપણે વેદાંતમાં, સાધનામાં બધે કીધું કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના માટે સમય કાઢવો જોઈએ. એ જગતને જેટલો ઓળખશે એટલું કોઈ અંત જ નથી. કેટલી વસ્તુઓને ઓળખશો અને કેટલા વ્યક્તિઓને ઓળખશો. કેટલી વસ્તુઓ છે, કેટલી અનંત વસ્તુઓ છે. એક જ વસ્તુઓના અનંત ભાગો છે. વ્યક્તિઓ પણ કેટલી બધી છે, અનંત વ્યક્તિઓ છે, અનંત વસ્તુઓ છે. પરંતુ સાચી ઓળખાણ ક્યારે થાય છે? કે જ્યારે વ્યક્તિ પોતાને ઓળખે છે. એટલે આપણે ત્યાં આત્મદર્શનનું અથવા આત્મનિરીક્ષણનું મહત્વ છે. ઇન્ટ્રોસ્પેક્શન જેને કહેવાય છે, કે વ્યક્તિએ એ પોતાની શક્તિને ઓળખી શકે. એટલે અહીંયા કીધું છે કે પૌરુષન ઋષુ. પૌરુષમ, શક્તિ પૌરુષની છે. કોઈક એક શક્તિ છે એ પુરુષમાં, એટલે કે પ્રત્યેક વ્યક્તિમાં છે. પૌરુષ એટલે અહીંયા પુરુષની વાત નથી, પરંતુ સ્ત્રી પુરુષ વ્યક્તિમાં કે પ્રાણીમાં કે પશુમાં કે પ્રત્યેક જીવમાં એક શક્તિ છે. એટલે એ પરમાત્મા તત્વની દ્યોતક છે, એવું અહીંયા કીધેલું છે. પછી હવે કે છે પુણ્યો ગંધ પૃથિવ્યામ. ગંધ છે, આપણને ખબર છે કે 5 મહાભૂતના 5 ગુણ છે. પૃથ્વીમાં શું છે? તો કે ગંધ છે. પૃથ્વીમાં ગંધ છે, પરંતુ આપણને આવતી નથી, કેમ કે આપણું નાક એને લેવા માટે સમર્થ નથી. આ ખુરશીમાં પણ ગંધ છે, આ પુસ્તકમાં પણ ગંધ છે, આ લાઇટમાં પણ ગંધ છે, બધી જ જગ્યાએ ગંધ છે. જ્યાં પૃથ્વી હશે એમાં ગંધ હશે જ. આપણને તો નથી આવતી આ ખુરશીની ગંધ, આ લાઇટની ગંધ, પુસ્તકની ગંધ આપણને આવતી નથી. તો કે આપણને ગંધ નથી આવતી એનો અર્થ એવો નથી કે એમાં ગંધ નથી. એનો અર્થ એવો છે કે આપણું નાક સક્ષમ નથી. આ જગ્યાએ કૂતરાનું નાક છે, એ આ બધાની ગંધ આઈડેન્ટિફાઈ કરે છે. એટલે આ ચેર જોશે તો એ એને યાદ હશે કે આ જ હતી, બીજી નહોતી. બદલી જાય તો પણ એને ખબર હશે. કેમ? તો કે પ્રત્યેક પૃથ્વીમાં એક ગંધ છે. એ ચાહે કાગળ છે, ચાહે સ્ટેન્ડ છે, લાઇટ છે, આ બધું જ પૃથ્વી છે દેખાવાવાળું. આમાં શું છે? તો કે ગંધ છે. એ અલગ કરી શકાતી નથી. એ પ્રત્યેકની એક નિજ ગંધ છે. જેવી રીતે પ્રત્યેક વ્યક્તિમાં એક આકાર છે, શબ્દ છે, પ્રત્યેક વ્યક્તિનો એક સ્વભાવ છે, પ્રત્યેક વ્યક્તિની એક થંબપ્રિન્ટ છે. આ પ્રત્યેક વ્યક્તિમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે સ્થૂળ રૂપે જ અલગ અલગ લાગે છે. એવી રીતે પ્રત્યેક પૃથ્વીમાં એક એવી ગંધ છે કે જે બિલકુલ અલગ છે, એક સરખી નથી. વરસાદ આવે છે ત્યારે આપણને ખબર છે કે પૃથ્વીના પરમાણુઓમાં પાણી પડતા જ એ ગંધ અભિવ્યક્ત થાય છે, એટલે સુગંધ આવે છે. એમાં છે જ ગંધ. તો ખબર કેવી રીતે નહોતી? પાણી એમાં ગંધ લાવ્યું નથી. પાણીએ શું કર્યું છે? ગંધને અભિવ્યક્ત કરી દીધી છે. પાણીથી ગંધ આવતી નથી, પરંતુ બહુ તપેલી ધરતી હોય ને પાણી પડે તો શું થાય છે? એમાંથી ગંધની અભિવ્યક્તિ થાય છે. કેમ? તો કે અનુકૂળ વાતાવરણ મળે છે. કોઈ પણ શક્તિની અભિવ્યક્તિ ક્યારે થાય છે? તો કે એને અનુકૂળ વાતાવરણ મળે. બાળકને તમે રાખો, એને સારા વાતાવરણમાં રાખો. જેટલો સારા વાતાવરણમાં રાખશો, એની અંદર જે સારું પડ્યું છે, જે જન્મોથી એ સારું કંઈક ને કંઈક મેળવતો આવ્યો છે, એ સારું બહાર નીકળશે. કેમ? તો કે સારું બહાર નીકળે એવું વાતાવરણ આપ્યું. બે પોપટની વાત છે. એક પોપટ છે એ આવ્યો અને એ અપશબ્દો બોલવા માંડ્યો.
ખૂબ જ અપશબ્દો બોલ્યો. એટલે વ્યક્તિએ જોયું કેવો પોપટ અપશબ્દો બોલે છે ખૂબ. એટલે જોયું કે કેવો છે, એવી જગ્યાએ જન્મ્યો હશે કે પાપી હશે કે હલકો વ્યક્તિ છે, હલકું આ પક્ષી છે કે આવું બધું એને વિચાર્યું. બીજે દિવસે બીજો પોપટ આવ્યો, એ યોગ સૂત્રો બધા સૂત્રો બોલતો હતો. એટલે આવી રીતે આ બોલતો હતો કે કેટલો ઉત્તમ વ્યક્તિ છે, કેટલો ભાગ્યશાળી છે, ક્યાં જન્મ્યો હશે. આ આખી કહાની ચાલે 3-4 વાર રિપીટેડલી આવું થાય છે. બે સાથે આવી જાય છે એક દિવસ. ત્યારે એ વાત કરે છે, એ કહે છે કે તું કેટલો ભાગ્યશાળી, ક્યાં જન્મ્યો હશે. તો કે નહીં, અમે બંને એક જ જગ્યાએથી આવીએ છીએ. જે છે એ વાત કરે છે. શું? બંને એક જ જગ્યાએથી આવીએ છીએ. તો કે તો ફરક કેમ આટલો બધો? તો કે ગવાસનાનાંશ શૃણોતિ વાક્યમ અહમ હિ રાજન વચનમ મુનિનામ ન તસ્ય દોષો નમદ ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. એ એવું કહે છે કે ગવાસનાનાંશ શૃણોતિ વાક્યમ, અમે બે એક જ સાથે જન્મ્યા હતા, એક જ જગ્યાએ રહેતા હતા. પણ વસ્તુ શું થઈ કે આ ઉડીને બીજી જગ્યાએ રહેવા ગયો. ત્યાં શું હતું, ત્યાં એવા લોકો રહેતા હતા કે દરરોજ ઝઘડો થાય, દરરોજ લડે ઝઘડે, ગાળો આપે, અપશબ્દો બોલે. તો કે ગવાસનાનાંશ શૃણોતિ વાક્યમ, એ સાંભળતો ગયો, એ એવો થતો ગયો. એટલે જેને અસામાન્ય બનવું હોય એને પેલું જોવાનું કે સામાન્ય વ્યક્તિઓ સાથે, અસામાન્ય વ્યક્તિઓ સાથે આપણો કેટલો સમય જાય છે અને સામાન્ય વ્યક્તિઓ સાથે કેટલો સમય જાય છે. જો વ્યક્તિનો સમય સામાન્ય વ્યક્તિઓ સાથે જતો હોય વધારે ને વધારે, તો વ્યક્તિ સામાન્ય થતો જશે. અને જો અસામાન્ય વ્યક્તિ સાથે સમય ગાળતો હશે તો એ અસામાન્ય થતો જશે. આયુર્વેદમાં અમારે ડૉક્ટરો કોઈ વિશેષ રિસર્ચ કેમ નથી કરી શકતા? કેમ એને ભણવાની જિજ્ઞાસા નથી આવતી? કેમ એ લોકો દરરોજ ભણતા નથી? કેમ વાંચતા નથી? કેમ એને અંદરની જિજ્ઞાસા મરી ગઈ છે? એનું એક કારણ એવું છે કેમ કે એ જે વ્યક્તિઓને દરરોજ મળે છે ને એ અતિ સામાન્ય હોય છે. અતિ દુઃખી લોકો એની પાસે આવે, અતિ સામાન્ય લોકો. એ સામાન્ય લોકોને મળતા એને નથી ખબર પડતી કે એ જે થોડી ઘણી પણ એનામાં અસામાન્યતા હતી ને, એ અસામાન્યતા વહી જાય છે, પછી બિલકુલ એ સામાન્ય વ્યક્તિ થઈ જાય. એટલે અધ્યાત્મનો એક સિદ્ધાંત એવું કહે છે કે જો વ્યક્તિને અસામાન્ય બનવું હોય તો એને જોવું કે એનો વધારે પડતો સમય અસામાન્ય કામમાં અને અસામાન્ય વ્યક્તિઓ સાથે જવો જોઈએ. જો એનો સમય સામાન્ય વ્યક્તિઓ સાથે ડીલિંગમાં ગયો એટલે એ વ્યક્તિ ન ખબર પડતા સામાન્ય થતો જશે. કેમ કે આપણે એની યારે ડીલિંગ કરીએ છીએ ત્યારે ટેમ્પરરી આપણે એના જેવા થાય છે, અને આવું રિપીટેડલી થાય ત્યારે આપણે હંમેશાને માટે એવા થઈ જાય છે. એટલે જોજો તમે, એવું ઘણી વાર થાય છે કે નાના વ્યક્તિઓ સાથેની ડીલિંગમાં આપણામાં ઘણી બધી નાનપતા આવી જાય છે. એ દૂર કરવા માટે જ આપણે કીધું હતું કે 1 કલાક એવી રાખો, ઉત્તમ લોકોનો સંગ કરો, ઉત્તમ ગ્રંથોનો સંગ કરો. કેમ? નહીતર આપણે છે ને રિડ્યુસ નહીં કરી શકીએ, એ નાનપતા રિડ્યુસ નહીં કરી શકીએ. આપણામાં જે અસામાન્યતા છે કેમ કે એની શક્તિ નથી કે આપણામાં અસામાન્યતા ઓળખાવી શકે, કે એવી એની પાસે કોઈ વાત જ નથી કે જે આપણને અસામાન્ય બનવા માટે પ્રેરી શકે. એટલે સંગતિનો બહુ મોટો છે. તેને કીધું કે ગવાસનાનામ શૃણોતિ વાક્યમ. એનું કોઈ, અમે બે જન્મથી તો એક જ હતા, એક જ જગ્યાએ જન્મ્યા હતા, એક જ જગ્યાએ ઉછરેલા હતા, પણ થયું શું તો કે ગવાસનાનામ શૃણોતિ વાક્યમ. અમારી માં મરી ગઈ પછી ત્યાં વયો ગયો ઉડીને. એટલે શું થયું તો કે દરરોજ એવા વાક્યો સાંભળતો તો, એવું સાંભળતો ગયો એટલે એવા સંસ્કારો એના જાગૃત થયા. દરરોજ એવા સંસ્કારો જાગૃત થયા એટલે એ એવા વાક્યો બોલવા માંડ્યો. હવે મારું શું થયું તો કે અહમ હિ રાજન વચનમ મુનિના, હું ઉડીને આશ્રમમાં વયો ગયો. તો કે ત્યાં હું સૂત્રો સાંભળતો હતો, ત્યાં સાંભળતો હું પણ બોલવા માંડ્યો. અહમ હિ રાજન વચનમ મુનિના, કે હું વચન સાંભળતો હતો મુનિઓના, એટલે હું એ બોલવા માંડ્યો. ન તસ્ય દોષો, એનો કોઈ દોષ નથી, કેમ કે એનું વાતાવરણ એવું મળ્યું. એનો દોષ હોય તો એટલો કે ઉડીને દક્ષિણ તરફ ન જતા ઉત્તર તરફ ગયો, અને મારો કોઈ ગુણ હોય તો એટલો જ કે હું એ તરફ ન જોતા આ તરફ ગયો, એટલો જ ગુણ. બાકી બધું જ ઓટો મોડ ઉપર થઈ ગયું, બાકી બધું જ ન ખબર પડતા થયું. માત્ર દોષ એટલો કે ત્યાં ગયો, મારો ગુણ ગણવો હોય તો એટલો જ ગણવાનો, હું ત્યાં ગયો, બાકી વધારે કોઈ પુરુષાર્થ નહીં.
ન તસ્ય દોષો ન મદ ગુણોવા, એનો કોઈ દોષ નથી, ન મદ ગુણોવા. શું કામ? તો કે સંસર્ગજા દોષ ગુણા ભવંતી, જેનો સંગ થાય એવો વ્યક્તિને રંગ આવતો જાય, એ ન ખબર પડતા આવે એનો પ્રભાવ આવતો જાય. સંગ એટલે સંગતિ, આ બહુ જ મોટી અસર છે. અચ્છા, આ જ જન્મારાનું નથી, જન્મો સુધી સંગ અસર કરે છે. એ કેમ? તો કે સંગ આ જન્મારે સંગ કરે અને પછી એક આકર્ષણ રાખે, એ આકર્ષણ એને જન્મ ત્યાં લઈ જાય. એટલે આપણે સત્સંગનો એવો મહત્વ નથી કે કોઈ ધૂન ભજન કરે કે કોઈ બધા મંજીરા વગાડે કે રામ નામનો જપ કરે, કે એ સત્સંગની મતલબ નથી. એ તો સત્સંગનું બહુ જ સ્થૂળ સ્વરૂપ છે. એકચ્યુઅલી સત્સંગનું શું છે કે સત થવાનું આકર્ષણ ઊભું થાય, એ સત્સંગનો હેતુ છે. એનું આકર્ષણ ત્યાં હોય. અને હંમેશા અત્યારે જે મોટા ભાગનો ઉપયોગ થાય છે સોશિયલ મીડિયામાં, એ બધાને એંગેજ રાખવાનો થાય છે. શું કામ? તો કે એવું પીરસે કે જેનાથી વ્યક્તિને આકર્ષણ લાગે. એને અંતતોગતવા શું કરવું છે બધાથી, કે એને એંગેજ રાખવો છે વ્યક્તિને. એંગેજ ક્યારે રહે? કે જ્યારે એનું જે આકર્ષણ છે એ આમાં આપો, ત્યારે એને એક્સાઇટમેન્ટ છે એ આમાં પૂરી કરો તો એનું આકર્ષણ રહે. એની વૃત્તિઓ છે એવી, એ બધી વૃત્તિઓ અહીંયા જો પોષિત થઈ જાય તો એને આકર્ષણ અહીંયા રહે. એને જે જોઈએ છીએ એ બધા જ ભાવો અહીંયા પોષિત થાય તો એ અહીંયા રહે. એમ તો કે આકર્ષણ. એટલે અહીંયા શું કીધું કે ગંધ છે એ પૃથ્વીમાં છે. જેટલી પણ પૃથ્વી, જેમાં કોઈક એક ગંધ છે, વિશેષ શક્તિ છે, એવી પ્રત્યેક વ્યક્તિમાં છે. પ્રત્યેક વ્યક્તિમાં પણ એક અસામાન્યતા છે, એ એને ખબર નથી, એ જ એને ઓળખવાની છે. પછી શું કહે છે કે તેજસ્દાસ્મી વિભાવશો, સૂર્ય ચંદ્રમાં એવું છે કે એનો પણ વિશેષ તેજ છે, એમાં પણ જીવનીય શક્તિ છે, એ અલગ છે. સૂર્યની અલગ છે, ચંદ્રની અલગ છે, પ્રત્યેક ગ્રહોની અલગ અલગ છે, એક સરખી નથી. જીવનમ સર્વભૂતેષુ, પ્રત્યેકમાં વ્યક્તિમાં રહેવાવાળું જીવન છે એ અલગ છે. પ્રત્યેકમાં પરમાત્મા છે. ક્યાં રૂપે છે? તો એની 5 ભૂમિકાઓ કીધી છે: ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોગતા અને મહેશ્વર. આ 5 ભૂમિકાનું વર્ણન ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. એ 5 ભૂમિકામાં છે. જેટલો વ્યક્તિ વિકસિત થતો જશે એટલી અંદરની શક્તિ, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ, કે એટલી જ એ શક્તિ ભૂમિકા બદલતી જશે. એટલે અહીંયા 2 વસ્તુ છે, એક તો મનુષ્યનો પુરુષાર્થ અને ઈશ્વરની કૃપા. એ 2નું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. એમ જીવન છે એ પ્રત્યેક વ્યક્તિનું એક જીવન છે. અહીંયા આપણે જે આયુષ્ય લઈને આવ્યા છીએ, એક વ્યક્તિનું જીવન આપણે લઈને આવ્યા છીએ, એ આપણું જીવન છે. આપણા શ્વાસોશ્વાસ છે, આપણા દિવસો છે, આપણો સમય છે, એ આપણો છે. બાકી કંઈ જ આપણું નથી. બાકી અહીંયા આ જ ઘરે કોઈક બીજું રહેતું હતું વર્ષો પહેલાં, વર્ષો પછી કોઈક બીજું રહેતું હશે, અને બે એવું જ માનતા હતા કે આ મારું છે. એને એવું જ હતું કે આ મારું છે, કેમ કે એને એવી વ્યવસ્થા કરેલી, કોકે એને કીધું કે આ તારું, એટલે આટલી જગ્યાને પોતાની માનતો હતો. એની પહેલા કેટલાય આવી માની લીધી અને પાછા વયા ગયા, ક્યાં છે ખબર નથી. આજે એને પણ ખબર નથી કે કોને માનતા હતા. એવી હજારો લાખો જગ્યાઓ એને એની માની લીધેલી હતી. પછી એ ગયો, એને ખબર નથી હવે ક્યાં જશે, કેવી રીતે જશે, એ આખું એને ખબર જ નથી. લોકો એમ કહે છે કે પૂર્વજન્મને યાદ કરી શકાય, પાસ્ટ લાઈફ રિગ્રેશનથી થઈ શકે. આજે તો મારે યાદ કરવું છે. હમણાં જ એક બેન આવ્યા હતા, એ કે મારે યાદ કરવો છે, હું તમારી પાસે આવી મહારાષ્ટ્રથી, હમણાં જ આવ્યા, 4 દિવસ રોકાણા, મારે પાસ્ટ લાઈફ રિગ્રેશન કરાવવું છે, યાદ. એટલે મેં કીધું કે કાંઈ વાંધો નહીં, તો થોડોક ટાઈમ આપો, મારે યાદ કરવું. મેં કીધું તમને અત્યારની જિંદગી યાદ છે? બધી યાદ છે. સુખી છો કે દુઃખી છો? તો કે જો મારા મિત્રને મેં કેટલું બધું કર્યું, છોડીને વયો ગયો, આના માટે મેં આટલું કર્યું, એને મારું કાંઈ ન આપ્યું. આવી 10 ઘટના તમને યાદ છે અને ભૂલી નથી શકતા, એટલે દુઃખી છો. હવે માનો એવી પૂર્વજન્મની બીજી 50 યાદ આવે તો શું થાય તમારી હાલત? તમને એમ ખબર પડે કે આ જ વ્યક્તિએ તો મારું કેટલું નુકસાન કર્યું. તો આ જ જીવનમાં જો તમારો માધ્યસ્થ ભાવ ન આવે ત્યાં સુધી કુદરત એને પડદો રાખે, કેમ કે આની કેપેસિટી જ નથી આટલું કરી શકે. તમને એવું લાગે છે કે બહુ મોટા વ્યક્તિને નુકસાન જાય,
ખબર નથી. વ્યક્તિ જેમ આર્થિક રીતે મોટો થતો જાય ને, કે સામાજિક રીતે થતો જાય કે બીજી રીતે, એમાં એને સારા ખરાબ અનુભવો કુદરત કરાવતી જાય. કેમ? તો કુદરતને એની ઇમ્યુનિટી વધારવાની હોય, નકર મોટું નુકસાન સહન ન કરી શકે. જો નાના વ્યક્તિની સાયકલ ચોરી થાય ને એટેક આવી જાય, ઝૂંપડું બળી જાય તો પૂરું થઈ જાય એનું. કેમ? તો કે એને એટલી કેપેસિટી જ નથી એટલું કરવાની. લોકોને એવું લાગે કે કોઈ પણને ઉપર બેસાડી દો તો હલાવી દે, એવું ન હોય. બધાની તાકાત નથી વ્યવસ્થા ચલાવવી, એ કોઈક જ ચલાવી શકે. કેમ કે એટલું બેર કરે એવી ક્ષમતા તો જોઈએ, એટલી પ્રતિકૂળતા સહન કરે એવી શક્તિ પોતાનામાં હોવી જોઈએ, તો એ કંઈક કરી શકે. કેમ કે એ ક્યારે આવે? એકદમ ન આવે. દરરોજ થોડા પ્રતિકૂળતાથી એવી શક્તિ આવતી જાય. પછી બહુ લાગે નહીં કાંઈ, પછી એને દરરોજનું થઈ જાય, પછી એને દરરોજનું થાય, પછી નહીં. પણ સામાન્ય વ્યક્તિએ કોઈ દિવસ કંઈ જોયું જ ન હોય, એને એવું થાય કાંઈક, ત્યારે કેટલી દુઃખ થાય. એટલે કુદરત શું કરે કે વ્યક્તિની કેપેસિટી નથી કે જન્મારાનું પણ એને ભૂલવું જોઈએ. એની કેપેસિટી નથી કે એ બધું યાદ રાખે, તેનું જીવન ચાલે. એટલે પૂર્વજન્મ ઉપર પડદો પાડે. એ પડદો પાડી દે. હવે અહીંયાથી લોકો થેરેપી કરે, ઓલું કરે ને યાદ અપાવે. યાદ અપાવીને એને ખબર પડે કે ઓ અત્યારે મારો પતિ છે, એ તો ગયા વખતે કૂતરો હતો મારો. શું થાય હવે? તો હવે એની ઉપર કાંઈ આવે નહીં ભાવ, એની ઉપર ન આવે કે અત્યારે બહુ મને ઓર્ડર કરે છે, આ તો કૂતરો મારો ડોગી હતો, હવે પણ અત્યારે મારો પતિ છે. એમ કે આ તો કોઈ બીજું હતું, બિલાડી હતી, અત્યારે પત્ની છે. હવે એવું ખબર પડે તો એનું જીવન જ ચાલે નહીં. અને એવું થઈ શકે, એવું હોઈ શકે, એમ કોઈ આશ્ચર્ય નથી આવું. પણ કેમ? તો કે વ્યક્તિનું રિએક્શન પછી એવું આવે. એટલે કુદરત શું કરે કે જેટલું આ જીવન જ્યાં સુધી જાણી ન લે ત્યાં સુધી એને બીજા જીવનની અનુભૂતિનું કરવા દે. જો એને આ જીવન ખબર પડી જાય, આ જીવનનો હેતુ ખબર પડી જાય, આ જીવનની અવસ્થિતિ ખબર પડી જાય, આ જીવનમાં પોતાનો અને પરમાત્માનો સંબંધ એને ખબર પડી જાય, તો એને ઝાંખી થવા માંડે કે નહીં, મારું જીવન અહીંથી નથી શરૂ થયું, 1980થી નથી, 1970થી નથી, મારું જીવન બહુ પહેલાનું છે અને પૂરું નથી થવાનું 2025માં કે 50માં કે એમાં. એ લાંબુ સમય ચાલવાનું છે. કદાચ શરીર પૂરું થઈ જશે, પરંતુ બીજું જીવન ખૂબ લાંબુ છે. એ ક્યારે ખબર પડે? ત્યારે ખબર પડે કે જો આ જીવનમાં એને આ જીવનને વધારે રીતે સૂક્ષ્મતાથી જાણી લીધું, તો એને અનુભૂતિની શરૂઆત થાય કે નહીં, જીવનની શરૂઆત જન્મથી છે જ નહીં. જન્મ તો માત્ર બતાવવા માટેનું છે કે આ 1980થી 70થી 60 એવું હોતું જ નથી. એ જીવન અખંડ છે. એટલે અહીંયા શું કીધું? જીવનમ સર્વભૂતેષુ. પ્રત્યેક વ્યક્તિનું એક જીવન છે. એ ક્યાં છે? તો કે અખંડ છે. અત્યારે એને શરૂ નથી કર્યું, જન્મારાઓથી છે. એટલે અને એ જ્યારે યાદ, એટલે બુદ્ધ અને મહાવીરનું પ્રદાન કરુણામાં, અહિંસામાં નથી. એવું તો કેટલા બધા લોકોએ કીધું હતું. મહર્ષિ પતંજલિએ 5 યમોમાં અહિંસાનું વર્ણન કરેલું છે, કરુણાનું પણ વર્ણન કરેલું છે. 4 ભાવનાઓમાં, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષામાં. તો બુદ્ધ અને મહાવીરનું જે વિશેષ હોય એ શેમાં છે? તો કે એ જાતિ સ્મરમાં છે, કે વ્યક્તિને પોતાનું જીવન ઓળખવાની જે ક્ષમતા છે એ એને વિકસિત કરેલી છે. એટલે અહીંયા કીધું છે કે દરેક વ્યક્તિએ પોતાનું જીવન ઓળખવું જોઈએ. એમને વિચારવું જોઈએ કે મારું જીવન અહીંયાથી વર્ષો યુગો પહેલાનું છે, મને ખબર નથી, અને હમણાં પૂરું થવાનું નથી, હજારો વર્ષ સુધી ચાલવાનું છે. તો એમાં મારે શું કરવું જોઈએ? મારે એ જીવનની યાત્રા માટે મેં શું કર્યું? એ જીવનની યાત્રા માટે મારું જાગરણ કેટલું છે? એ જીવનની યાત્રા માટે મારી પાસે પાથેય શું છે? એ જીવનની યાત્રા માટે મારું કમિટમેન્ટ કેટલું છે? એ જીવનની યાત્રા માટે મારું કર્તવ્ય શું છે? એકચ્યુઅલી કર્તવ્ય એ છે. બાકી બધું જ સમાજે આપણને બધું આપેલું છે. બાકી બધા જ લોકોએ આપણા ઉપર સોશિયલ ઇન્ફ્લુએન્સથી આપેલું છે. આપણને એવું લાગે છે કે ભાઈ હું આટલા લોકોને આમ કરી દઉં, આટલા લોકોની સેવા કરી દઉં, આટલા લોકોને આમ કરી દઉં, આટલું આમ કરી દઉં, ભાઈ બહેનને પરણાવી દઉં, ઓને આમ કરી દઉં, ઓને વ્યવસ્થા કરી દઉં. એ બધું જ સોશિયલ ઇન્ફ્લુએન્સ છે. એ બધું જ આપણે માની લીધું છે, કાં તો આપણા ઉપર આપી ગયું છે. આપણને સમાજે એવો નશો આપી દીધો છે. બાકી પ્રત્યેક વ્યક્તિનું જીવન અલગ છે.
મારે મારું આગળનું કર્તવ્ય શું છે, મારા જીવનનું શું છે, એ ભૂલીને કોઈનો ઉપકાર નથી કરવાનો. અધ્યાત્મ એવું કહે છે કે પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ પહેલા વિચારવાનું. એ કોઈ સ્વાર્થ નથી, પરંતુ જો એ વિચારશે તો જ એ સાચો બીજા ઉપર ઉપકાર કરી શકશે. આત્માને ભૂલાવીને કોઈ પણ થયેલો ઉપકાર એ ઉપકાર છે જ નહીં. એ ચાહે સામેવાળાના આત્માને ભૂલાવતો હોય તો પણ એ ઉપકાર નથી. એટલે ઉપકાર કોઈ ઉપર કરવાનો છે, પૂરી સમજદારીથી કરવાનો છે. પરમાત્માને ભૂલાવે એવો ઉપકાર ન જોવો જોઈએ. એ ઉપકાર નથી એની ઉપર. સુરતમાં હમણાં પ્રવચન હતું, ત્યાં આ જ વાત થયેલી કે સમૂહ લગ્નો ગોઠવે. સમૂહ લગ્નો ગોઠવે તો એને ફ્રી આપે, ફ્રી એક થોડુંક ફ્રી આપે, એક વધારે ફ્રી આપે, એક ફ્રીજ, ટીવી, પલંગ તો એક કે એના કરતાં હું વધારે આપું, કે એના કરતાં વધારે આપું. તો એ એનું દાયિત્વ નથી, વધુ ને વધુ માતા પિતાનું છે એને આપવું. બીજા કોઈએ દાયિત્વ એ લેવાનું જ નથી કે એને આપવાનું. કેટલુંક ફ્રી આપશો? અને એ ફ્રી આપ્યું, ઓકે, પણ એને સમજ ન આપી, શું કરશે એ? તો કે હનીમૂનમાં જશે, બહાર ઉડાડી દેશે પૈસા. એને સમજ નથી આપી, ફ્રી આપી દીધું. વધેલા પૈસાનું કરશે શું? તો કે એ નશો કરશે, એ બીજું કંઈક કરશે, એ મોજ મજા કરશે, ઉડાડશે. એ કોને પાપ? તો કે જેને સમજ વગરનો ઉપકાર કર્યો છે ને. કેમ કે પહેલા સમજ આપવાની છે ને પછી જ ઉપકાર કરવાનો છે. સમજદારી વગરનો કોઈ જ ઉપકાર કરવાનો નથી. પહેલું એને સમજ આપો. અને એ વ્યક્તિને જો સમજ નથી આપતા તો તમારો ઉપકાર એને લાંબો સમય સુધી કામ આવવાનો જ નથી. જો સમજ નથી આપી તો લાંબો સમય સુધી ઉપકાર તમે કરી નથી શકવાના, કેમ કે એ વ્યક્તિની જ લાઈફ આખી અલગ છે. એટલે અધ્યાત્મ એવું કહે છે કે પ્રત્યેક વ્યક્તિનું જીવન છે, સૌથી મોટો ઉપકાર એને કયો હોય તો કે સૌથી મોટો ઉપકાર આ જગતમાં કોઈ કરતું હોય ને તો જીવનનું જ્ઞાન જે આપે છે ને એનો એવડો ઉપકાર કરી દે છે કે એ જન્માંતર સુધી એ ઉપકારનું પરિણામ રહે છે. જીવનનું જ્ઞાન આપવાથી જે ઉપકાર થાય છે ને એ જગતની વસ્તુઓમાં સોનાની ખાણ આપવાથી પણ એ ઉપકાર થઈ શકતો નથી. કેમ કે જો એનામાં સમજ નથી તો સોનાની ખાણ પણ એના પતનનું કારણ બને છે. અને જો એની સમજ છે તો એને ખાણ વગર, કોઈના પણ વગર એના જીવનમાં આનંદ વ્યાપ્ત થાય છે, એના જીવનમાં એક સમજ ઊભી થાય છે, એના જીવનમાં એક સુખ પ્રાપ્ત થાય છે, એના જીવનમાં પ્રસન્નતાનો ધોધ શરૂ થાય છે, એને જીવન વિદ્યા પ્રાપ્ત થાય છે. એટલે જીવન જ્ઞાન આપીને કરેલો ઉપકાર આ વ્યક્તિના અનંતનું પુણ્યનું ભાથું ભરે છે. એટલે જીવન જ્ઞાન આપીને થયેલો ઉપકાર આ સૌથી મોટામાં મોટો ઉપકાર છે. એટલે આપણે ત્યાં વિદ્યા દ્વારા ઉપકાર કરવામાં આવતો. તો વિદ્યાને કોઈ ભૌતિક સ્વરૂપ નહોતું આપેલું, પૈસાની લેણ દેણ નહોતી. કેમ કે એ ઉપકાર જ એટલો કરતો હતો, બોલો જે આપે એ ઓછું જ છે. લેક્ચરના 1000 આપે, 5000 આપે, એ ઓછા જ છે. એને જીવન સમજાવી દીધું તો એવું કેટલું એનામાંથી નીકળી ગયું, અને બીજા 10 જન્મારા સારા થઈ ગયા તો એ 10,000 કેવી રીતે થશે? એટલે ગુરુ એવું હતું જ નહીં કે 10,000 માગતો હતો. એ તો જ્યારે લઘુ થયો ત્યારે એને શરૂ કર્યું. એ તો 10,000 માગવાનું એને શરૂ ત્યારે થયું કે જ્યારે ગુરુપદ ગયું એનું. એ ગુરુમાંથી લઘુ થયો ત્યારે એને શરૂ કર્યું કે તમે 5 આપો, તમે 5 આપો. કેમ? તો કે એની દ્રષ્ટિ પછી ત્યાં વહી ગઈ. એની દ્રષ્ટિ ઉપર હતી એટલે જે ગુરુ હતો. એની દ્રષ્ટિ જેવી નીચે ગઈ ત્યારથી એને ગુરુ ગયો. એની સ્થાન ગાદી મહત્વની નથી, એની દ્રષ્ટિ બહુ મહત્વની છે. બાજ ઉડે બહુ જ ઉપર, ખૂબ જ ઊંચું ઉડે, પણ એની દ્રષ્ટિ ક્યાં હોય? કે નીચે જેવું પક્ષી કોક મરેલું જોવે એવું તરત એ ઉપાડે. કેમ? તો કે ઉપર ઉડે બહુ, દેખાય ઉપર, પણ દ્રષ્ટિ ક્યાં? એની નીચે હોય. એ અહીંયા સમજાવ્યું છે કે જીવનનું દાન એટલે આપણે ત્યાં જીવન વિદ્યાનું બહુ મહત્વ હતું, જ્ઞાનનું બહુ મહત્વ હતું. નાનપણથી જ વ્યક્તિને જીવન તરફની જાગૃતતા કરાવતા હતા. એટલે અહીંયા કીધું છે કે જીવનમ સર્વભૂતેષુ, ને અંતિમમાં કીધું શું? તો કે તપશ્ચાસ્મિ તપસ્વીષુ. જીવનમાં રહેલું તપ છે એ પરમાત્માની વિભૂતિ છે. તપસ્વીષુ એટલે કે તપ એટલે શું? તો કે પ્રત્યેક વ્યક્તિમાં સંઘર્ષ સહન કરવાની એક શક્તિ છે. એટલે જ વ્યક્તિ જીવી શકે છે. જોજો, ગમે તેટલો આઘાત લાગ્યો હોય, વ્યક્તિ એકવાર સૂઈ જશે એટલે એને રિલીફ થશે, અને ધીમે ધીમે કુદરતી રીતે એ સરખું થતું જશે, પાછું ગોઠવાઈ જશે.
પેલા એવું થાય કે આ આટલો મોટો આઘાત જીવી જ નહીં શકે વ્યક્તિ, પરંતુ ધીમે 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 બધું જ ગોઠવાઈ જાય. કોક એક વ્યક્તિ બે છે, બેયનો ખૂબ પ્રેમ છે, એનો પતિ ક્યાંક લડવા ગયો છે ને એ શહીદ થઈ ગયો. એવું લાગે કે હવે એના વગર જીવન જ નહીં જાય. એટલું રોવે, એટલું દુઃખ થાય, એટલું બધું થાય. થોડાક ટાઈમમાં એ બધું જ કુદરતી રીતે ભૂલાઈ જાય. હા, કેટલીક વસ્તુ એવી હોય કે એના સંસ્મરણો આપણે ભૂલી ન શકીએ, પણ કુદરતી રીતે કેટલીક વસ્તુઓ કુદરત ભૂલાવી જ દે. જો એ ન ભૂલાય તો વ્યક્તિનું જીવન શક્ય ન બને. કેમ? તો કે એનામાં એવી શક્તિ કુદરતે રાખેલી છે કે સંઘર્ષોમાં ટકી રહે એવી શક્તિ છે, જેને તપ કહેવાય છે. તપો દ્વંદ્વ સહનમ. દ્વંદ્વ સહન કરવાની શક્તિ છે ને એ તપ છે. અને એ અત્યારે કમનસીબ છે કે એ શક્તિને કોઈ વધારતું નથી. એટલે જ્યાં આપણને મજા આવે એવી ફિલિંગ થાય છે એ એન્ટી તપ છે. આપણે સુખ સુવિધામાં આદી થઈએ આપણે ત્યારે, એટલે પહેલાના કાળમાં તિતિક્ષાનો પાઠ આપતા, અને બહુ ઉપયોગી છે આ તપ નામની શક્તિ વધારવામાં. અત્યારે ઝઘડાનું કારણ શું છે? અભાવ નથી. અત્યારે પાણીની પરબની જરૂર નથી, કેમ કે પાણી અત્યારે બધા લોકો 10 રૂપિયાની બોટલ લઈ શકે, 20 રૂપિયાની લઈ શકે, દરેક 5 કિલોમીટર 1 કિલોમીટર ઉપલબ્ધ છે. એટલે પાણીની પરબની જરાય જરૂર નથી. ગમે તેવું હોય તો બધાને ઉપલબ્ધ જ છે. અત્યારે પ્રેરણાની પરબની જરૂર છે. કેમ? તો કે અત્યારે ઝઘડો શેનો છે? તો કે જીવનમાંથી તપ ગયું છે, સહન શક્તિ નથી. કેમ કે લોકોએ એને એવું સમજાવ્યું જ નથી કે સહન કરવામાં મારો મોટો લાભ છે. એટલે એ નાની યુવતી હોય છે ત્યારે જ એ વિચારે છે. એને સહન કરતા માતા પિતાએ શીખવ્યું નથી, એટલે એ સહન કરી શકતી નથી. પછી એ મોટી થાય છે, પરણીને જાય છે, કોઈક સાસુ કહે છે, સસરા કહે છે, કોઈ કાંઈ કહે છે, તો એ સહન નથી કરી શકતી, એ સામે કહી દે છે. એ જ્યારે એવું થાય છે ત્યારે શું થાય છે? પરિવાર વ્યવસ્થા ખંડિત થઈ જાય છે. શેને કારણે? તો કે સહનશીલતાનું મહત્વ એને કોઈએ સમજાવ્યું નહીં. જો એને એવું સમજાવ્યું હોત કે સહન કરવાનું છે મારે, એ સમજદારીથી કરવાનું છે, અને જો હું કેટલીક વસ્તુઓ સહન નહીં કરું તો અંતે નુકસાન મને જ છે. કરીને કેટલું કરવાનું છે મનુષ્ય જીવનમાં સહન? કૂતરાનો જન્મ આવશે તો ગમે તે વ્યક્તિ મારીને જશે, એની સામે કાંઈ નહીં કરી શકાય. અત્યારે તો કરીને કેટલાનું કરવાનું? એ સહન શક્તિ જે છે કે જે એક ઉત્તમ ધ્યેય માટે વ્યક્તિ સહન કરે, કંઈ પણ વિપરીત પરિસ્થિતિને સહન કરી શકે એવું શિક્ષણ નથી અપાતું. એટલે દિન પ્રતિદિન તપનો રાસ થતો જાય છે. તપનો રાસ થાય એટલે વ્યક્તિની સમજદારીનો રાસ થઈ જાય, વ્યક્તિ મૂર્છામાં જાય. હંમેશા વ્યક્તિનું જીવન તપ ઉપર ટકેલું છે. આપણે કેટલી બધી વસ્તુ એવી છે કે જેને આપણે સહન કરીએ છીએ એટલે જ આપણું જીવન ચાલે છે. જો એ તપ નામની શક્તિનો રાસ થાય તો જીવન ચાલે નહીં. એટલે અહીંયા કીધું છે કે તપસ્વી શું? જે પણ ઉત્તમ તપસ્વીઓ દેખાય. એટલે એવું નહીં કે તપ એટલે એક પગે ઊભું રહેવું કે પાણીમાં ચાલવું કે કાંટા ઉપર શું, એવા તપની અહીંયા વાત નથી. તપની અહીંયા વાત છે તપો દ્વંદ્વ સહનમ. જે દ્વંદ્વ સહન કરવાની શક્તિ છે એ પરમાત્માની વિભૂતિ છે, ને એનાથી આખું જીવન ચાલે છે. એમ પંચ મહાભૂતોથી ચાલે છે, એમ આ શક્તિથી મનુષ્યનું જીવન ચાલે છે. એટલે તપનું બહુ મહત્વ છે, અને એ તપની વિશેની 17મા અધ્યાયમાં પણ વાત કરવામાં આવી છે કે સાત્વિક તપ વ્યક્તિએ કેવી રીતે કરવું જોઈએ. તો 8 અને 9ની વાત અહીંયા શ્લોકની પૂરી થાય છે. અલગ અલગ ક્ષેત્રોમાં પરમાત્મા તત્વની વિભૂતિઓ અને શક્તિ કેવી રીતે કામ કરે છે એનું 8મા અને 9મામાં વર્ણન કરેલું છે. 10મા અને 11મામાં પણ આ જ વર્ણન ચાલુ રહેશે. તો આપણે આવતા વખતે 10મામાં અને 11મામાં કરેલું વર્ણન આપણે જોશું. આજે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.